હેલો એવરીવન, હું તેસિન કાદરી અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપ્લોમા ફિઝિક્સ એની અંદર યુનિટ 5 વેવ્સ એન્ડ સાઉન્ડ, તરંગો અને અવાજ. ઓકે, લેક્ચર નંબર 6. આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ એકોસ્ટિક ઓફ બિલ્ડિંગ. બરાબર, એકોસ્ટિક એટલે કે અવાજને લગતું શાસ્ત્ર. બરાબર, મકાન બનાવો કે કોઈ ઓડિટોરિયમ હોલ બનાવવો હોય કે પછી થિયેટર બનાવો, તો ત્યારે જે ધ્યાનમાં અવાજને લગતું જે શાસ્ત્ર છે, જેને ધ્યાનમાં રાખીને આખું ઓડિટોરિયમ છે, હોલ છે કે થિયેટર છે બનાવવામાં આવે છે, એને એકોસ્ટિક કહેવાય. બરાબર, એકોસ્ટિક એટલે કે અવાજને લગતું શાસ્ત્ર. બરાબર, આની અંદર ઓડિટોરિયમની રચના કઈ રીતે કરવી, કઈ રીતે આખું એનું કન્સ્ટ્રક્શન કરવું, બરાબર, એની ચર્ચા કરવામાં આવે છે. મીન્સ કે ઓડિટોરિયમ કે થિયેટર તમે બનાવો તો એની અંદર સાઉન્ડ ઇફેક્ટ કેવી આવે, બરાબર, ઓલમોસ્ટ એની બધી ચર્ચા છે. બરાબર, તો આની અંદર આપણે વાત કરીશું એકોસ્ટિક ઓફ બિલ્ડિંગ. દેન ઇકો કોને કહેવાય, ઓપ્ટિમમ વેલ્યુ કઈ છે, પછી રિવર્બરેશન ટાઈમ એટલે કે પ્રતિઘોષ. ઇકો એટલે કે પડઘો અને રિવર્બરેશન એટલે કે પ્રતિઘોષ કહેવાય. સાબીને જે પ્રતિઘોષ માટે એટલે કે રિવર્બરેશન ઓફ ટાઈમ માટે જે ઇક્વેશન આપ્યું એ જોશું ને એને લગતા એક્ઝામ્પલ્સ ને એને અસર કરતા પરિબળો, એ બધું જ આમાં સાઉન્ડનું આખું આવી જશે. આમાં આખું તમે એક થિયેટર બનાવતા હોય તો કેટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડે, એ બધું જ આમાં સ્ટડી કરવાના છીએ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધી 5.6 એકોસ્ટિક ઓફ બિલ્ડિંગ. The prolonged reflection of the sound from the object present in the hall or room, even after the source producing sound is switched off, is known as a persistence of audible sound. Hence, the duration for which the sound persistent is known as the reverberation. બરાબર, પ્રતિઘોષ. રિવર્બરેશન એટલે કે પ્રતિઘોષ. એટલે એવું કહેવા માંગે છે કે કોઈ પણ એક તમે હોલની અંદર છો અને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે, બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટ અવાજ બંધ થઈ ગયો છતાંય તમે અમુક મિલી સેકન્ડ સુધી એનો છેલ્લો જે અવાજ છે તમારા કાન સુધી પહોંચે છે. બરાબર, તો અમુક બંધ થઈ ગયું છતાંય તમને અવાજ આવ્યો અમુક મિલી સેકન્ડ સુધી, તો એને રિવર્બરેશન ઓફ ટાઈમ, રિવર્બરેશન કહેવાય. બરાબર, પ્રતિઘોષ. બરાબર, અને આખું જે ઓડિટોરિયમ કે હોલ છે એનું જે કન્સ્ટ્રક્શન છે રિવર્બરેશનને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. બરાબર, રિવર્બરેશન ટાઈમ જો બહુ વધારે હોય તો પણ તમને સાઉન્ડ સારું ન લાગે, અને જો બહુ ઓછું હોય તો પણ સાઉન્ડ તમને સારું લાગે. એની એક ઓપ્ટિમમ વેલ્યુ છે, એની આપણે આગળ ચર્ચા કરીશું. રિવર્બરેશન એટલે શું કે જ્યારે સાઉન્ડ પ્રોડ્યુસ કરતી કોઈ સિસ્ટમ છે એ બંધ કરી દે, સ્વિચ ઓફ થઈ જાય, એ પછી પણ ઓડિબલ સાઉન્ડ તમને સંભળાતું હોય, બરાબર, અમુક મિલી સેકન્ડ સુધી સંભળાતું હોય, એને રિવર્બરેશન ઓફ સાઉન્ડ કહેવાય. ક્લિયર? ઇટ ઇઝ ઓલ્સો મીન ગ્રેડ્યુઅલ ડિકેડ ઓફ સાઉન્ડ. બરાબર, એક સાથે અવાજ, મોટો અવાજ હોય તો ધીમે ધીમે ઓછો થતો જાય. બરાબર, તીવ્રતા એની એક સાથે વધારે, પછી ધીમે ધીમે એનું ડીકે થતું જાય, ગ્રેડ્યુઅલી ડીકે થાય. બરાબર, સડનલી બંધ ન થઈ જાય. સાઉન્ડ છે એ સડનલી સંભળાતો બંધ ન થઈ જાય, ધીમે ધીમે બંધ થાય. થિયેટરની અંદર તમે જુઓ તો અમુક સાઉન્ડ છે એ અવાજ પડઘો, આમ એક ફેરી માઇકમાંથી અવાજ આવ્યા પછી, સ્પીકરમાંથી અવાજ આવ્યા પછી ધીમે ધીમે એની અસર ઓછી થાય, સડનલી બંધ ન થઈ જાય. બરાબર, તો એ તમને સાંભળવું ન ગમે, એટલે એની અંદર એવા સેટિંગ કરેલા હોય કે એ સડનલી બંધ ન થઈ જાય અથવા સડનલી અવાજ વધી ન જાય. Reverberation time is defined as the time taken by the sound to fall from its average intensity to inaudibility. બરાબર, રિવર્બરેશન ટાઈમ કોને કહેવાય કે જેની ઇન્ટેન્સિટી હોય એની કરતાં સાંભળી ન શકાય આટલી એની ઇન્ટેન્સિટી થાય ત્યાં સુધીનો જે ટાઈમ છે, બરાબર, એને રિવર્બરેશન ટાઈમ કહેવાય. એની જે નોર્મલ ઇન્ટેન્સિટીમાંથી એની ઇન્ટેન્સિટી ઘટીને એટલી થઈ જાય કે જે તમે સાંભળી ન શકો, તો એ ટાઈમને રિવર્બરેશન ટાઈમ કહેવાય. સાબિન વોઝ ધ ફર્સ્ટ ટુ ડિફાઇન ધ સ્ટાન્ડર્ડ રિવર્બરેશન ટાઈમ. બરાબર, સાબિન નામનો સાયન્ટિસ્ટ હતો, એને સૌ પ્રથમ આની ચર્ચા કરી કે પ્રતિઘોષ કોને કહેવાય અને એ રિવર્બરેશન ટાઈમ શું છે, અને હોલ બનાવવા માટે આ ખૂબ જ જરૂરી વસ્તુ છે. બરાબર, તો એ ફર્સ્ટ સાબિન હતો અને એણે આખું આ શાસ્ત્ર બનાવ્યું. એણે બનાવ્યું મીન્સ કે એણે સ્ટડી કર્યું એકોસ્ટિક્સ. Sabin considered all the factors such as dependency of reverberation time on the size of hall,
then loudness of the hall, then the kind of sound or music for which the hall is to be used. બરાબર. સાબીને શું કહ્યું કે રિવર્બરેશન ટાઈમ કોની ઉપર ડિપેન્ડન્ટ છે બધું જ નક્કી કરી લીધું, એની પર સ્ટડી કર્યું. બરાબર. હોલની સાઇઝ ઉપર, પછી અવાજ કેટલો લાઉડ છે, કેટલી એની ઇન્ટેન્સિટી છે, પછી કયા પ્રકારનું મ્યુઝિક કે સાઉન્ડ એ હોલમાં વાગવાનું છે, એ બધી જ એણે સ્ટડી કર્યું. The reverberation time of the hall should be neither be too large or too small. That is, if the reverberation time of the hall is large, then there is a overlapping of consecution sound which create confusion to the listener. બરાબર. રિવર્બરેશન ટાઈમ છે એ ખૂબ જ નાનો કે ખૂબ જ વધારે ન હોવો જોઈએ. જો રિવર્બરેશન ટાઈમ ખૂબ વધારે હોય, એટલે કે એક સેન્ટેન્સ હું બોલું અને એ તમને 2 સેકન્ડ સુધી સંભળાતું હોય, બરાબર, કોઈ એક શબ્દ હું બોલ્યો હોય ને 2 સેકન્ડ સુધી એકની એક વસ્તુ તમને સંભળાતી હોય, તો એ અને પછી સડનલી હું તો બીજું શબ્દ બોલ્યો જ છું એટલે બીજો શબ્દ એની પાછળ આવતો હોય, તો એ જે છે એ સાંભળવાવાળાને કન્ફ્યુઝન કરે છે. બરાબર. ક્લિયર સમજાતું નથી. હેન્સ ક્લિયરિટી ઓફ ધ સાઉન્ડ ઇઝ નોટ ફાઉન્ડ. બરાબર. સાઉન્ડની જે ક્લિયરિટી આવી જોઈએ એ આવે નહીં. whereas in the reverberation time is too small, then it would be difficult to hear. બરાબર. જો રિવર્બરેશન ટાઈમ છે, પ્રતિઘોષ સમય છે, ખૂબ જ ઓછો હોય તો પણ એ સાઉન્ડ છે સાંભળવું અઘરું પડે છે. હેન્સ ધ પરફેક્ટ ટાઈમ ઓફ રિવર્બરેશન ઇઝ કોલ્ડ ઓપ્ટિમમ રિવર્બરેશન ટાઈમ. બરાબર. કે જે ચોક્કસ એનો જે ગાળો છે રિવર્બરેશન ટાઈમનો, એને ઓપ્ટિમમ વેલ્યુ ઓફ રિવર્બરેશન ટાઈમ કહેવાય. ઓપ્ટિમમ વેલ્યુ ઓફ રિવર્બરેશન ટાઈમ એટલે કે પ્રતિઘોષ સમયની ઓપ્ટિમમ વેલ્યુ. બરાબર. તમે અહીંયા ઇમેજમાં જોઈ શકો છો, એક હોલ છે, થિયેટર છે. બરાબર. તો એની આખી જે એકોસ્ટિક છે ને એ રીતનું હોય છે. એની જે દિવાલો છે એ એકદમ સીધી હોય છે. બરાબર. જે એની સાઈડની કે સીલિંગની દિવાલમાં કોઈ દી કર્વ નથી હોતું. કર્વ ક્યાં હોય છે? મેઇન સ્ક્રીન જે અહીંયા હોય આગળની, ત્યાં કર્વ હોય છે. પછી એનું સિટિંગ અરેન્જમેન્ટ કર્વમાં હોય છે. બરાબર. પછી દિવાલ અને સીલિંગમાં એવી વસ્તુ યુઝ કરવામાં આવે છે કે જેથી કરીને સાઉન્ડ એબ્ઝોર્બ કરી લે, રિફ્લેક્ટ કરે નહીં. રિફ્લેક્ટ કરે તો શું થાય? બહુ પડઘા પડે. બરાબર. પડઘા પડે એટલે તમે હોલની અંદર કોઈ વસ્તુ ક્લિયરલી સાંભળી શકો નહીં. બીજું, અહીંયા તમે ક્યારે પણ થિયેટરમાં ગયા હોય તો તમે જોયું છે એના જે દાદરા છે ત્યાં પણ વેલ્વેટના કાર્પેટ પાથરેલા હોય છે, રેડ કલરના. બરાબર. તો એ ઓડિયન્સ આવે એની માટે નથી રાખ્યું, એ સાઉન્ડ એબ્ઝોર્બ કરવા માટે છે. બરાબર. એ જે કાર્પેટ ગોઠવે છે એ બધા સાઉન્ડ એબ્ઝોર્બ કરવા માટે હોય. પછી પાછળની સાઈડ અમુક એબ્ઝોર્બર હોય, સીલિંગની અંદર એબ્ઝોર્બર હોય. બરાબર. અમુક એવી વિન્ડો હોય કે જે ઓપન થઈ શકતી હોય, તો એ બધું જ એની માટે રાખેલું હોય છે, રિવર્બરેશન ટાઈમ માટે. ધેન ડેફિનેશન ઓફ એકોસ્ટિક ઓફ બિલ્ડિંગ. બરાબર. એટલે કે મકાનનું જે અવાજશાસ્ત્ર છે, બરાબર, એની ડેફિનેશન આપે છે. ધ બ્રાન્ચ ઓફ સાયન્સ વિચ ડીલ્સ વિથ ધી પ્લાનિંગ ઓફ અ બિલ્ડિંગ. બરાબર. તમે અહીંયા બ્રાન્ચ ઓફ ફિઝિક્સ પણ કહી શકો. બરાબર. બ્રાન્ચ ઓફ સાયન્સ ઓર બ્રાન્ચ ઓફ ફિઝિક્સ વિચ ડીલ્સ વિથ ધી પ્લાનિંગ ઓફ ધી બિલ્ડિંગ ઓર અ હોલ with a view to provide best audible sound to the audience is called acoustic of building. બરાબર. મકાનનું અવાજશાસ્ત્ર કોને કહેવાય? કે મકાનનું અવાજશાસ્ત્ર એક ભૌતિકશાસ્ત્રની એક બ્રાન્ચ છે, એક શાખા છે કે જેની અંદર ઓડિયન્સને એટલે કે લોકોને ખૂબ અવાજનો સારો અનુભવ મળે એની માટેની પ્લાનિંગ કરવામાં આવે છે. ક્લિયર? ઇકો એટલે ગુજરાતીમાં કહેવાય એને પડઘો. બરાબર. When sound wave is incident on a obstacle, a part of it is reflected and part of it absorbed. બરાબર. જેમ પ્રકાશના તરંગો તમે કોઈ ઉપર આપાત કરો તો એ અમુક એબ્ઝોર્બ થઈ જાય અને અમુક રિફ્લેક્ટ થાય. સેમ સાઉન્ડ વેવ પણ અમુક રિફ્લેક્ટ થઈ જાય અને અમુક એબ્ઝોર્બ થઈ જાય. બરાબર. The impression of the sound persistence of the about 1/10 of the second. બરાબર. 1/10 સેકન્ડ સુધી, એટલે કે સેકન્ડના 10મા ભાગ સુધી એ સાઉન્ડ છે એ આવતો હોય છે. બરાબર. એક ફેરી તમે પડઘો પડ્યો એની વાત છે. ઇફ ધ રિફ્લેક્ટિંગ સરફેસ ઇઝ too far away from the source, the direct sound as well as reflected sound wave reach the listener almost simultaneously. Means કે
કોઈ વ્યક્તિ છે એ જોરથી બોલે છે, હવે એ બોલનાર છે પોતે સોર્સ કહેવાય, બરાબર, જે બોલનાર છે પોતે સોર્સ કહેવાય, જ્યાંથી સાઉન્ડ રિફ્લેક્ટ થાય છે. એટલે કે ધારો કે સામે કોઈ દિવાલ છે, કાચની દિવાલ છે, તો કાચમાંથી અવાજ ભટકાઈને આવવાનો, પરંતુ એ દિવાલ છે ખૂબ જ દૂર છે, બરાબર, ખૂબ દૂરથી સાઉન્ડ રિફ્લેક્ટ થઈને આવતો હોય, તો એક ફેરી જે સોર્સ બોલ્યો હોય ત્યારે સંભળાય, બીજું દિવાલ સાથે અવાજ ભટકાઈને આવે ત્યારે સંભળાય, તો આને ઇકો કહેવાય, બરાબર. જો એ દિવાલ દૂર હોય તો દૂરની વસ્તુએથી ભટકાઈને અવાજ પાછો આવે એને ઇકો કહેવાય. જ્યારે રિવર્બરેશન ટાઈમ શું છે, પ્રતિઘોષ સમય, એ એક જ વાર તમને સંભળાય, એ કન્ટિન્યુઅસમાં લાગે, અને પડઘો છે એ તમને અલગ અલગ બે વાર, એકને એક વસ્તુ બે વાર સંભળાય. પ્રતિઘોષ સમય એટલે કે રિવર્બરેશનમાં તમને એક જ વાર સંભળાય અને તમને આમ સાંભળવું ગમે, ફ્લુઅન્ટ કન્ટિન્યુઅસ સાઉન્ડ હોય, બરાબર, એમાં વચ્ચે ગેપ પડે નહીં. The time lapse between two is less than 1/10 of the second in the case of sound is heard only once. જો બંને એટલે કે રિફ્લેક્ટેડ જે અવાજ આવે છે અને જે સોર્સનો અવાજ છે એ બંને વચ્ચેનો ટાઈમ લેપ્સ એટલે કે બંને વચ્ચે ટાઈમનો સેકન્ડના 10મા ભાગ જેટલો ગેપ હોય તો એ એક જ વાર તમને સંભળાય, તો તમને ઇકો ન આવે, બરાબર, તો તમને ઇકો ન લાગે. બટ ધ રિફ્લેક્ટેડ સાઉન્ડ મિક્સિસ વિથ ધી ઓરિજિનલ સાઉન્ડ, કારણ કે જે રિફ્લેક્ટેડ સાઉન્ડ છે એ ઓરિજિનલ સાઉન્ડ સાથે મિક્સ થઈ જાય છે, એટલે તમને એક જ લાગે જો બંને વચ્ચેનો ગેપ સેકન્ડના 10મા ભાગ જેટલો હોય તો, બરાબર. ઇફ ધ રિફ્લેક્ટિંગ સરફેસ ઇઝ અવે, ધ રિફ્લેક્ટિંગ સાઉન્ડ વેવ્સ રીચ ધ લિસનર little later than the direct sound waves. The time lapse between the two is greater than 1/10 of the second. Consequently, the listener hears the sound twice. બરાબર, જો દિવાલ છે થોડી દૂર હોય અને બંને એટલે કે રિફ્લેક્ટેડ સાઉન્ડ અને સોર્સનો જે સાઉન્ડ છે એ બંને વચ્ચે સેકન્ડના 10મા ભાગ કરતાં વધારે ગેપ હોય, બરાબર, તો સાંભળનારને એ અવાજ બે વાર સંભળાય છે, બરાબર, એને ઇકો કહેવાય, પડઘો, બરાબર. ફર્સ્ટ ધ ડિરેક્ટ સાઉન્ડ એન્ડ શોર્ટલી આફ્ટર ધ રિફ્લેક્ટેડ સાઉન્ડ, પહેલો જે અવાજ આવે એ કયો આવે, ડાયરેક્ટ સાઉન્ડનો આવે, દેન રિફ્લેક્ટેડ સાઉન્ડનો આવે, થોડાક જ અમુક મિલી સેકન્ડમાં, બરાબર. ધીસ રિપીટેશન ઓફ સાઉન્ડ ડ્યુ ટુ રિફ્લેક્શન ફ્રોમ એન ઓબ્સ્ટિકલ ઇઝ કોલ્ડ ઇકો, બરાબર. ધ મિનિમમ ડિસ્ટન્સ બિટવીન સાઉન્ડિંગ બોડી એન્ડ ધ રિફ્લેક્ટિંગ સરફેસ ઇઝ 17 મીટર, એટલે કે ઓછામાં ઓછું એની કેલ્ક્યુલેશન આવે, બરાબર, ટેમ્પરેચર ઉપર ડિપેન્ડન્ટ એ બધું થઈને અહીંયા લખેલું છે કે 17 મીટર કરતાં જો દિવાલ દૂર હશે તો તમને ઇકો સાંભળી શકો છો, બરાબર. ડિપેન્ડ્સ ઓન ધી હોલ અને જે એબ્ઝોર્બર સપાટીને બધું હોય એની ઉપર ડિપેન્ડન્ટ હોય આખું. ક્લિયર? તો આઈ થિંક કે તમને ઇકો શું છે એ ક્લિયર થઈ ગયું હશે, બરાબર. ધેન આ સેમ ઇકો કઈ રીતે કામ કરે છે એની વાત છે. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા એક દિવાલ છે, અહીંયાથી જેવી અહીંયાથી ક્લેપ કરો ને તો સાઉન્ડની વેલોસિટી કેટલી હોય, 330 મીટર પર સેકન્ડ, બરાબર, 330 મીટર પર સેકન્ડથી અહીંયા જાય અને તરત આવે, તો સડનલી એની વેલોસિટી એટલી વધારે હોય કે આ દિવાલ નજીક હોય ને તો ઓરિજિનલ સાઉન્ડ અને આ સાઉન્ડ બંને મિક્સ થઈ જાય, એટલે આપણને ઇકો ન સંભળાય, બંને એક જ વસ્તુ લાગે. પરંતુ જો આ દિવાલ ખૂબ દૂર હોય, બરાબર, ખૂબ દૂર હોય એટલે કે ધારો કે અહીંયાથી અવાજ પ્રોડ્યુસ થાય છે અને આ દિવાલ છે એ અહીંયા ઠેઠ છે, બરાબર, તો અહીંયાથી સાઉન્ડને અહીંયા જતા અને આવતા જો એ બંને વચ્ચે એટલે કે ઓરિજિનલ સાઉન્ડ અને જે રિફ્લેક્ટેડ સાઉન્ડ છે એની વચ્ચે સેકન્ડના 10મા ભાગ જેટલો ગેપ થઈ ગયો તો તમને એ અવાજ બે વાર સંભળાય, બરાબર. ક્લિયર છે? ધેન ઇમ્પોર્ટન્સ ઓફ રિવર્બરેશન ઓફ સાઉન્ડ, એનું મહત્ત્વ સમજાવે છે કે ભાઈ પ્રતિઘોષનું મહત્ત્વ શું કામ છે, બરાબર. થિયેટરની ડિઝાઇન જે કરવામાં આવે એની અંદર રિવર્બરેશનને ખાસ ધ્યાનમાં લેવામાં આવે, તો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જોઈએ it is experienced that even after the source of sound is shut off, the sound still persistence in the hall and gradually decreases, બરાબર. તમે થિયેટરની અંદર સાંભળતા હોય તો એક સાથે અવાજ બંધ નથી થઈ જતો, કોઈ બોયલું હોય તો ધીમે 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 એનો ડીકે થાય, સાઉન્ડનો ડીકે થાય અને પછી બંધ થાય છે, તો એ સાંભળવું આપણને સારું લાગે, સડનલી બંધ થઈ જાય ને એની કરતાં. બીજું, બહુ વધારે ઇકો આવતો હોય તો પણ આપણને ન ગમે, બરાબર, એટલે એની ઓપ્ટિમમ વેલ્યુ હોવી જોઈએ. ધીસ ઇઝ ઓન એકાઉન્ટ ઓફ ધી મલ્ટિપલ રિફ્લેક્શન ઓફ સાઉન્ડ
ફ્રોમ ધી વોલ એન્ડ ધી અધર રિફ્લેક્ટિંગ સરફેસ ઇન ધી હોલ. બરાબર, આવું શું કામ થાય? સાઉન્ડનો ડીકે શું કામ થાય કે ભાઈ અલગ રિફ્લેક્ટિંગ સરફેસ છે હોલની અંદર, એના કારણે તમને ગ્રેડ્યુઅલી ડીકે જોવા મળે છે. The presence of the sound in the enclosure even after the source is shut off is called reverberation. બરાબર, જે સાઉન્ડ પ્રોડ્યુસ કરનાર છે એ બંધ થઈ ગયા પછી પણ અમુક સેકન્ડ સુધી તમને, અમુક મિલી સેકન્ડ સુધી તમને સાઉન્ડ સંભળાય છે, એને રિવર્બરેશન ટાઈમ કહેવાય. બટ સેમ સાઉન્ડ, બરાબર, એકને એક અવાજ બે વાર નથી આવતો, એક જ અવાજ આવે છે, બટ ગ્રેડ્યુઅલી ડીકે ધીમે ધીમે આવે છે, એની વાત છે. તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ધેન રિવર્બરેશન ટાઈમની ડેફિનેશન આપી છે. ધ ટાઈમ ડ્યુરિંગ વિચ ધ એનર્જી ડેન્સિટી ઓફ ધ સાઉન્ડ ફોલ્સ ટુ મિલિયન્થ, એટલે કે 10⁻⁶ મિલિયન્થ, એટલે કે ઇન્ટેન્સિટી છે એની 10⁶ જેટલી, 10⁶ જેટલી ઘટી જાય, ઓફ ઇટ્સ ઇનિશિયલ વેલ્યુ આફ્ટર ધ સોર્સ ઇઝ શટ ઓફ ઇઝ કોલ્ડ રિવર્બરેશન ટાઈમ. એટલે કે એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે ધારો કે સાઉન્ડની ઇન્ટેન્સિટી છે 10⁶ છે, એ ઘટીને 1 થાય, બરાબર, એની ઇન્ટેન્સિટી 10⁶ હતી, એ ઘટીને 1 થાય, તો એટલો જે સમયગાળો લાગે ને એને રિવર્બરેશન ટાઈમ કહેવાય. બરાબર, સાઉન્ડ જ્યારે ઇનિશિયલ વેલ્યુ એની એટલી હતી ને જ્યારે સાઉન્ડ પ્રોડ્યુસ કરવામાં આવ્યો ત્યારે એટલી હતી, સાઉન્ડ પ્રોડ્યુસ કરીને બંધ કરી દીધું ને એની ઇન્ટેન્સિટી ઘટીને 1 થઈ ગઈ, ત્યારે એને 1 મિલિયન્થ થઈ ગયું. બરાબર, એની ઇન્ટેન્સિટીનું 1 મિલિયન્થ થઈ ગયું ઓફ ઇટ્સ ઇનિશિયલ વેલ્યુ આફ્ટર ધ સોર્સ ઇઝ શટ ઓફ, ઇટ્સ કોલ્ડ રિવર્બરેશન ટાઈમ. બરાબર, પ્રતિકોષ સમય. પછી ઓપ્ટિમમ ટાઈમ ઓફ રિવર્બરેશન, ઓપ્ટિમમ વેલ્યુ એટલે કે જે રેન્જની અંદર રિવર્બરેશન વ્યવસ્થિત તમે સાંભળી શકો અને તમને સાંભળવાનું સારું લાગે, બરાબર, એને ઓપ્ટિમમ વેલ્યુ કહેવાય. ડિપેન્ડ અપોન ટાઈપ ઓફ સાઉન્ડ, વોલ્યુમ એન્ડ ડિઝાઇન ઓફ ધી ઓડિટોરિયમ. બરાબર, ઓપ્ટિમમ વેલ્યુ કોની ઉપર ડિપેન્ડ કરે? એક તો સાઉન્ડ ઉપર, એના વોલ્યુમ ઉપર અને ડિઝાઇન ઓફ ધી ઓડિટોરિયમ. ધ રિવર્બરેશન ટાઈમ ઇઝ કેપ્ટ 0.5 to 2.3 સેકન્ડ. બરાબર, ઓલમોસ્ટ 0.5 થી 2.3 સેકન્ડની વચ્ચે હોવો જોઈએ. બરાબર, ધ રિવર્બરેશન ટાઈમ ઓફ લેક્ચર, એટલે કે કોઈ પણ ભાષણ દીધું એનો રિવર્બરેશન ટાઈમ 1 સેકન્ડ હોય. બરાબર, 1.03 સેકન્ડ હોય. ધ રિવર્બરેશન ટાઈમ ફોર મ્યુઝિકલ સાઉન્ડ ઇઝ કેપ્ટ 1.5 to 1.7 સેકન્ડ. બરાબર, મ્યુઝિકલ સાઉન્ડ હોય તો એની માટે થોડોક ટાઈમ વધારે રાખવામાં આવે છે, એટલે તમને મ્યુઝિક તમે ફીલ કરી શકો. ઇફ રિવર્બરેશન ટાઈમ ઇઝ લેસ દેન 0.5 સેકન્ડ, ધી ઓડિટોરિયમ ઇઝ ફેલ્ફ ડ્રાય. એટલે કે જો રિવર્બરેશન ટાઈમ છે 0.5 સેકન્ડ કરતાં ઓછો હોય તો આમ કહેવાય ને કોઈક બોલ્યું ભેગી એનો અવાજ કટ થઈ જાય. બરાબર, એટલે હોલની અંદર એકદમ તમને સન્નાટો લાગે. બરાબર, જો કોઈ ન બોલતું હોય અને કોઈ એક જ વ્યક્તિ બોલતો હોય ને તો એકદમ સન્નાટો લાગે. ઇફ રિવર્બરેશન ટાઈમ ઇઝ મોર દેન 2.3 સેકન્ડ, ધ સાઉન્ડ બીકમ્સ કન્ફ્યુઝિંગ એન્ડ ધી અનઅન્ડરસ્ટેબલ. બરાબર, જો રિવર્બરેશન ટાઈમ છે એ 2.3 સેકન્ડ કરતાં વધારે હોય તો જે સાઉન્ડ છે એ કન્ફ્યુઝિંગ થઈ જાય. બરાબર, તમને સમજાય નહીં કે શું કહેવા માંગે છે અને તમે એના લિરિક્સ છે, બરાબર, શું બોલે છે એ તમે સમજી શકો નહીં. બરાબર, નોર્મલી લેક્ચર અથવા તો ભાષણ જે આપણે કહીએ, બરાબર, એને 1.03 સેકન્ડ એનો રિવર્બરેશન ટાઈમ હોય છે ક્લાસરૂમની અંદર. ઓકે, તો આ થઈ ગઈ એની ઓપ્ટિમમ વેલ્યુ 0.5 to 2.3 સેકન્ડ માટે. ઓકે, ધેન કોએફિશિયન્ટ ઓફ એબ્સોર્પ્શન ઓફ સાઉન્ડ. તો એમાં શું કહે છે કે ટોટલ સાઉન્ડ એનર્જી કોએફિશિયન્ટ, હવે કોઈ ખુરચી છે, કોઈ ટેબલ છે, બરાબર, તો એ કેટલું સાઉન્ડ એબ્ઝોર્બ કરે છે ને એને કોએફિશિયન્ટ ઓફ સાઉન્ડ કહેવાય. બરાબર, કોએફિશિયન્ટ ઓફ એબ્ઝોર્પ્શન ઓફ સાઉન્ડ એટલે કે શોષકતા અંક, અવાજનો શોષકતા અંક, એટલે કે ટેબલ છે કેટલો અવાજ શોષી લે છે. બરાબર, તો એ કેમ ખબર પડે? તો કે એની ઉપર જેટલો સાઉન્ડ આપાત થયો હોય, જેટલી સાઉન્ડ એનર્જી એની ઉપર ઇન્સિડેન્ટ થઈ હોય, એ ટોટલ ઇન્સિડેન્ટ સાઉન્ડ એનર્જી થઈ, અને એમાંથી એને જેટલી શોષી લીધી, બરાબર, જેટલી શોષી લીધી એ અને ટોટલ જેટલી એની ઉપર ઇન્સિડેન્ટ થઈ, એ બેનો રેશિયો લઈ લો તો તમને કોએફિશિયન્ટ ઓફ એબ્ઝોર્પ્શન ઓફ સાઉન્ડ એટલે કે અવાજનો શોષકતા અંક મળી જાય. ક્લિયર? સિમ્પલ છે.
Since different material absorb sound energy differently, absorption of all the materials are expressed in terms of the absorption coefficient. બરાબર, ડિફરન્ટ મટીરિયલ છે અલગ અલગ રીતે સાઉન્ડને એબ્ઝોર્બ કરે છે અને એ કઈ રીતે સમજાવવામાં આવે છે તો કે એબ્ઝોર્પ્શન કોએફિશિયન્ટ એટલે કે શોષકતા અંક દ્વારા એ સમજી શકાય છે. Coefficient of absorption of the material is defined as the ratio of the sound energy absorbed by the surface to that of the total sound energy incident on surface. બરાબર, absorption coefficient is equal to absorption coefficient of sound is equal to sound energy absorbed by the surface. એટલે કે સપાટી દ્વારા શોષાયેલી અવાજ ઉર્જા, બરાબર, સપાટી દ્વારા શોષાયેલી અવાજ ઉર્જા એને ભાગ્યા કુલ અવાજ ઉર્જા, એની ઉપર આપાત થયેલી એટલે કે સપાટી ઉપર આપાત થયેલી કુલ અવાજ ઉર્જા, એ બેનો જે ગુણોત્તર છે એને અવાજનો શોષકતા અંક કહેવાય. As all the sound wave falling on the open window pass through an open window is taken to be perfect absorber of the sound and absorption coefficient of the substance are measured in terms of the open window unit. બરાબર, કોઈ તમે બારી ખુલ્લી રાખો, હવે ખુલ્લી બારી ઉપર કોઈ પણ અવાજ તમે નાખો તો ત્યાંથી કંઈ રિફ્લેક્ટ થઈને પાછું આવવાનું નથી. બરાબર, બધું જ બારીની બહાર જતું રહે, એટલે કે એવું કહી શકીએ કે બારીએ બધો અવાજ શોષી લીધો કાં તો બારીની બહાર વયો ગયો. બરાબર, એટલે કોઈ પણ અવાજ છે એને ઓપન વિન્ડો યુનિટમાં માપવામાં આવે છે. ઓપન વિન્ડો યુનિટ એટલે શું તો કે જે બારી છે એનો 1 મીટર સ્ક્વેરનો એરિયાની અંદર કેટલો અવાજ વયો ગયો. બરાબર, તો એની કમ્પેરિઝનમાં એક ટેબલ મેં લીધું તો ટેબલનો 1 મીટર સ્ક્વેર છે એ કેટલું એબ્ઝોર્બ કરી લે છે, બારી છે 100% એબ્ઝોર્બ કરી લે, એટલે એની કમ્પેરિઝનમાં એની સાપેક્ષે, બરાબર, વિથ રિસ્પેક્ટ ટુ ઓપન વિન્ડો એને મેજર કરવામાં આવે છે. એટલે એના યુનિટનું નામ પણ એવું આપ્યું ઓપન વિન્ડો યુનિટ અને એને OWU થી દર્શાવવામાં આવે છે, O.W.U. બરાબર, ઓપન વિન્ડો યુનિટ. Coefficient of absorption of a surface is defined as the reciprocal of its area which absorbs the same sound energy as absorbed by the unit area of the open window. બરાબર, coefficient of absorption of surface is defined as the reciprocal of its area which absorbs the same sound energy as absorbed by the unit area of an open window. એટલે કે ધારો કે કોઈ ટેબલ છે એનો 1 ચોરસ મીટરનો કટકો છે. બરાબર, 1 ચોરસ મીટરનો કટકો, 1 ચોરસ મીટર એટલે કેટલું થાય, એની લંબાઈ 1 મીટર હોય ને એની પહોળાઈ 1 મીટર હોય, એ ચોરસ મીટર કટકો કહેવાય. હવે 1 ચોરસ મીટરની બારી છે, હવે હું બે ઉપર સેમ ઇન્ટેન્સિટીવાળો સાઉન્ડ ઇન્સિડેન્ટ કરું છું. બરાબર, તો બારીમાં તો શું થાય, 100% સાઉન્ડ વયો જશે. ટેબલ ઉપર શું થશે તો કે ટેબલ છે અમુક વેલ્યુ અમુક સાઉન્ડ છે એબ્ઝોર્બ કરશે, બાકીનો રિફ્લેક્ટ કરી લેશે. તો જે રિફ્લેક્ટેડ સાઉન્ડ છે એ મેજર કરી લેવાનો. બરાબર, એ મેજર કરવા માટે એના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એનાથી મેજર થઈ જાય અને ટોટલ ઇન્સિડન્ટ કેટલું કર્યું તો એ આપણને ખબર હોય, એટલે બેની બાદબાકી કરાવો એટલે ખબર પડી જાય કેટલું એણે એબ્ઝોર્બ કર્યું. હવે બારીએ કેટલું એબ્ઝોર્બ કર્યું 100%, એ બેનો એરિયાનો રેશિયો તમે લઈ લો. બરાબર, ને એનું રેસિપ્રોકલ લ્યો એટલે તમને એ એબ્ઝોર્પ્શન કોએફિશિયન્ટ આપે છે. ક્લિયર, એવું સમજાવે છે. The absorption coefficient of a given material depend on the frequency of the sound also. બરાબર, it is generally higher at the higher frequency. તમે કેટલું એબ્ઝોર્બ થયું કોની ઉપર વધારે ડિપેન્ડ કરે, ફ્રીક્વન્સી ઉપર પણ ડિપેન્ડ કરે છે. બરાબર, આવૃત્તિ ઉપર ડિપેન્ડન્ટ હોય, જેટલી એની આવૃત્તિ વધારે એટલું એબ્ઝોર્પ્શન વધારે થશે. Let 10 મીટર સ્ક્વેર ઓફ ધી સર્ટેન કાર્પેટ, જો મેં એક્ઝામ્પલ લઈને સમજાવ્યું સેમ એક્ઝામ્પલ અહીંયા એક આપ્યું છે કે 10 મીટર સ્ક્વેરનું એક કાર્પેટ છે, absorb the same amount of the sound energy as absorbed by the 1 meter square of the open window. બરાબર, એક 10 મીટર સ્ક્વેરનો જે કાર્પેટ છે એ જેટલું સાઉન્ડ એબ્ઝોર્બ કરે છે ને એટલું એક ઓપન વિન્ડો છે એ 1 મીટર સ્ક્વેરમાં એબ્ઝોર્બ કરી લે છે. Then the absorption coefficient of the carpet is 1/10. બરાબર, 1 મીટર સ્ક્વેરની બારીમાં જેટલો સાઉન્ડ વયો જાય આટલો સાઉન્ડ એ મટીરિયલ ક્યારે શોષે છે તો કે 10 મીટર સ્ક્વેરે. તો 1/10 મીટર સ્ક્વેર કરો એટલે તમને એનું એબ્સોર્પ્શન કોએફિશિયન્ટ મળી જાય. ધ એબ્સોર્પ્શન કોએફિશિયન્ટ ઇઝ મેઝર્ડ ઇન ધી ઓપન વિન્ડો યુનિટ રિટન એઝ OWU.
ઓર સાબિન્સ અથવા તો સાબિન પણ કહેવાય, કેમ કે સાબિન્સ એ આની પર સ્ટડી કર્યું હતું. ધ ફોલોઈંગ ટેબલ ગીવ ધ વેલ્યુ ઓફ ધ એબ્સોર્પ્શન કોએફિશિયન્ટ ઓફ ધી સમ કોમન મટીરિયલ ઓફ સાઉન્ડ ઓફ મીડિયમ પીચ. બરાબર, મીડિયમ પીચ માટે અમુક એક ટેબલ આપ્યું છે. આ ટેબલ યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ તમને ખ્યાલ પડે કે કોનો એબ્સોર્પ્શન કોએફિશિયન્ટ કેટલો હોય એની માટે છે. તો માર્બલ એટલે કે લખોટી હોય, બરાબર, જે અથવા તો ટાઇલ્સ જે હોય એની માટે એબ્સોર્પ્શન કોએફિશિયન્ટ છે 0.01. પછી બ્રિક વોલ એટલે કે પથ્થરની દિવાલ, બરાબર, અથવા તો જે ઈંટની દિવાલ હોય તો એની ઉપર 0.03, કેમ કે ઈંટ થોડુંક વધારે એબ્ઝોર્બ કરે. માર્બલ છે એની અંદરથી સીધું સાઉન્ડ રિફ્લેક્ટ થઈ જાય, એબ્ઝોર્બ ઓછું થાય. ઈંટની અંદર થોડુંક એબ્ઝોર્બ થાય. પેઇન્ટ કરી નાખો તમે તો એનું એબ્ઝોર્પ્શન ઘટી જાય, બરાબર, કેમ કે પેઇન્ટ છે એકદમ લીસું હોય, ક્લીન હોય, એટલે સીધો જ સાઉન્ડ રિફ્લેક્ટ થઈ જાય. એટલે તમે અહીંયા 0.03 છે, અહીંયા 0.01 છે, બરાબર. એટલે સપાટી જેટલી લીસી અને ચળકાટવાળી અને સીધું જ રિફ્લેક્ટ કરવાવાળી હશે એની અંદર એબ્ઝોર્પ્શન ઓછું થશે. એટલે એનો કોફિશિયન્ટ ઓછો હશે, બરાબર. કાર્પેટ છે તો કાર્પેટની અંદર એબ્ઝોર્પ્શન વધારે થાય, કારણ કે કાર્પેટ છે એ ઝીણા હોલ્સ હોય એની અંદર, બરાબર, તો એ સાઉન્ડ એબ્ઝોર્બ કરી લે. અને ક્યારેક તમે જોયું તો થિયેટરની વોલ છે એની ઉપર કાર્પેટ પાથરેલા હોય છે, પછી નીચે કાર્પેટ પાથરેલા હોય છે, તો એટલે જ પાથરેલા હોય છે કે સાઉન્ડ વધારાના જે પડઘા પડતા હોય ને એ એબ્ઝોર્બ કરી લે તરત. હેર ફેલ્ટ 2 થી 5 mm થિકનેસવાળું હોય તો એનું એબ્ઝોર્પ્શન કોએફિશિયન્ટ સૌથી વધારે છે 0.58, બરાબર. પછી વુડન ફ્લોર, લાકડાનું ફ્લોર છે એની માટે 0.06. ગ્લાસ માટે સાવ ઓછું છે 0.02. ઓર્ડિનરી ચેર, સામાન્ય જે ખુરચી હોય એ 0.17. પછી હ્યુમન બોડી એટલે કે માણસ છે એ સૌથી વધારે અવાજ એટલે કે સાઉન્ડને એબ્ઝોર્બ કરી લે છે. બીજું ઓપન વિન્ડોઝ, ખુલ્લી બારી છે તો એ પણ સૌથી વધારે સાઉન્ડ એબ્ઝોર્બ કરી લે, એનું એબ્ઝોર્પ્શન કોએફિશિયન્ટ 1.3 છે. કોન્ક્રીટ માટે આપેલું છે, કોર્ક માટે, બરાબર. આ બધી વેલ્યુ યાદ નથી રાખવાની, જસ્ટ તમારે કમ્પેરિઝન કરીને તમારી સમજ માટે છે કે આ બધી વસ્તુ એવી છે કે જે સાઉન્ડ ઓછો રિફ્લેક્ટ કરે છે, બરાબર. જેટલી એવી સપાટી હશે કે જ્યાંથી તરત જ વસ્તુ રિફ્લેક્ટ થઈ જતી હોય, સાઉન્ડ રિફ્લેક્ટ થઈ જતો હોય તો એનો એબ્ઝોર્પ્શન કોએફિશિયન્ટ પણ ઓછો હશે, એટલે કે એબ્ઝોર્બ ઓછું થાય છે, રિફ્લેક્ટ વધારે થાય છે. ક્લિયર? સાબિન્સ ફોર્મ્યુલાની વાત કરી લઈએ. Sabin's formula for reverberation of time. On basis of the observation, Professor Sabin put for the following formula for reverberation time. હવે આનું તમારે ક્યાંય ડેરિવેશન આવતું નથી, ખાલી તમારે ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. અને આની ઉપરથી કેટલા બધા એક્ઝામ્પલ પૂછાય છે, બરાબર, કેટલા બધા એક્ઝામ્પલ હશે. તમે રિવર્બરેશન ટાઈમ માટે T is equal to 0.165 V upon summation AS, જે આ V છે એ હોલનું વોલ્યુમ છે અને સમેશન AS છે તો એ છે કોફિશિયન્ટ ઓફ એબ્ઝોર્પ્શન ઓફ રિફ્લેક્ટિંગ સરફેસ, કે જે સરફેસ સાઉન્ડને રિફ્લેક્ટ કરે છે એનો શોષકતા અંક છે. S છે એ સરફેસ એરિયા ઓફ ધ રિફ્લેક્ટિંગ સરફેસ, એનો સરફેસ એરિયા એટલે કે એનો ક્ષેત્રફળ, બરાબર. એક ટેબલ છે તો ટેબલનો શોષણતા અંક, અને એ શોષણતા અંક પાછું કઈ રીતે મેજર કરેલો હોય, એક યુનિટનો હોય, બરાબર. તો એની આખી સરફેસને સાથે મલ્ટીપ્લાય કરવું પડે. સમેશન શું કામ લીધું તો કંઈ એક હોલની અંદર 10 ખુરચી છે, બરાબર, 10 ખુરચી છે, 10 ટેબલ છે, તો પહેલાં મારે શું કરવું પડે, ચેક માટે તો એ ચેકનો જે કોએફિશિયન્ટ હોય, ચેકનો કોએફિશિયન્ટ, અને ધારો કે ચેકનો કોએફિશિયન્ટ છે એ AC લખું, એવી 10 ખુરચી છે, બરાબર, એવી 10 ખુરચી છે તો એની 10 સરફેસ લેવી પડે. પ્લસ ટેબલ છે તો ટેબલ માટેનો જે કોએફિશિયન્ટ હશે એ AT લખું, એની એવા 10 ટેબલ છે તો એની માટે એની 10 સરફેસ માટેનું ગણવું પડશે. આવી રીતે જેટલી વસ્તુ હોય એનું એબ્ઝોર્પ્શન કોએફિશિયન્ટ ગુણ્યા એનું ક્ષેત્રફળ એટલું કરતા જાઓ, બધાનો સરવાળો કરો તો જેટલી વસ્તુ હોલની અંદર હશે બધી જ વસ્તુ સાઉન્ડ એબ્ઝોર્બ કરતી હશે તો એ બધાનો સરવાળો થાય, એટલે અહીંયા સમેશન છે ઇક્વેશનમાં. ક્લિયર? આગળ આપણે એક એક્ઝામ્પલ જોશું એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. તો આ છે રિવર્બરેશન ટાઈમ માટે સાબિનનું ઇક્વેશન,
બરાબર. મોસ્ટ IMP આની ઉપરથી ઘણા બધા દાખલા પૂછાય છે. બરાબર. સાબિનનું પ્રતિઘોષ માટેનું સૂત્ર. બરાબર. હવે આ સૂત્રને ફેક્ટર અફેક્ટિંગ રિવર્બરેશન ઓફ ટાઈમ એન્ડ એકોસ્ટિક ઓફ બિલ્ડિંગ. બરાબર. હવે અમુક એવી વસ્તુ છે કે જે ખાસ ધ્યાન રાખવી પડે કે જે પ્રતિઘોષને અને એકોસ્ટિક ઓફ બિલ્ડિંગને ઇફેક્ટ કરે છે. બરાબર. તો એ ફેક્ટર બધા ધ્યાનમાં લેવા પડે. તો એની વાત કરી લઈએ. ટુ મેન્ટેન ગુડ એકોસ્ટિક ઇન હોલ, every musical notes should be at a audible level of loudness at each point in the hall, dies away to make room for next group of the musical note. બરાબર. એક સારો હોલ કોને કહેવાય કે જેની અંદર હોલના દરેક પોઈન્ટ પાસે દરેક જગ્યાએ તમને સારો અવાજ આવે, કોઈ પણ મ્યુઝિકલ નોટ હોય કે કોઈ પણ લાઉડનેસથી બોલતા હોય તો તમને એ વ્યવસ્થિત સમજાવવું જોઈએ અને એની પછીનો જે અવાજ નીકળવાનો હોય, નેક્સ્ટ ગ્રુપ ઓફ સાઉન્ડ જે મ્યુઝિક આવતું હોય એની માટે પણ એ ઓડિબલ અને ક્લિયર હોવું જોઈએ. તો એવા હોલને સારો હોલ કહેવાય. બરાબર. તો એની માટે ઘણા બધા ફેક્ટર છે. પહેલું છે રિવર્બરેશન, ધેન બીજું છે એડેપ્ટેડ ઓફ લાઉડનેસ, એડેક્વેટ ઓફ લાઉડનેસ એટલે કે કેટલી લાઉડનેસની જરૂરિયાત છે. બરાબર. કેટલું વોલ્યુમ હોવું જોઈએ એની વાત કરે છે. બીજું ફોકસિંગ ડ્યુ ટુ વોલ એન્ડ સીલિંગ. વોલ અને સીલિંગને એકદમ સ્ટ્રેટ રાખવામાં આવે છે. બરાબર. એનાથી જો કર્વ કરવામાં આવે તો શું થાય, વચ્ચેની ઓડિયન્સ ઉપર જ ફોકસ થઈ જાય બધું. બરાબર. એટલે વોલ અને સીલિંગને સ્ટ્રેટ હોય, આગળની જે દિવાલ જે ફ્રન્ટ વોલ હોય એ જ ખાલી કર્વ રાખવામાં આવે છે. ક્લિયર. ત્રીજું પછી ચોથું રેઝોનન્સ એટલે કે અનુનાદ. પાંચમું ઇકો. છઠ્ઠું ઇક્લોન ઇફેક્ટ. બરાબર. ઇકેલોન ઇફેક્ટ. સાતમું એક્સટર્નલ નોઇઝ. તો આટલા ફેક્ટર છે એની ઉપર ઇફેક્ટ કરે છે. બરાબર. 7 ફેક્ટર છે. સાથે સાથ જોઈ લઈએ. ફર્સ્ટ, રિવર્બરેશન. ઇફ ધી રિવર્બરેશન ઓફ હોલ ઇઝ લાર્જ, ધી concessive music notes will overlap and will result in the loss of hearing. બરાબર. જો રિવર્બરેશન ટાઈમ ખૂબ જ વધારે હશે એટલે શું થશે, હજી એક પેલો સાઉન્ડ ગયો એની પાસે પાછળ બીજો સાઉન્ડ આવે તો એ બે ઓવરલેપ થઈ જાય. બરાબર. કેમ કે ફર્સ્ટ સાઉન્ડ છે એનો રિવર્બરેશન ટાઈમ ખૂબ વધારે છે એટલે ફર્સ્ટ સાઉન્ડ તો લાંબો સમય સુધી સંભળાશે, એની પાછળ બીજો સાઉન્ડ આવતો જશે તો એ બંને ઓવરલેપ થઈ જાય અને જે લોસ ઓફ હિયરિંગ એટલે કે તમે એ નોટ્સ સાંભળી શકો નહીં, એ મ્યુઝિક તમે સાંભળી શકો નહીં. બરાબર. ઓન ધી અધર હેન્ડ, ઇફ ધ રિવર્બરેશન ઇઝ સ્મોલ, ધ લાઉડનેસ ઇઝ ઇનએડેપ્ટેડ. બરાબર. અને જો સાવ રિવર્બરેશન ટાઈમ ઓછો હશે, બરાબર, તો એ નોટ છે તરત કમ્પ્લીટ થઈ જશે. તો બીજા નોટ આવે એટલે આમ કહેવાય ને કે સાઉન્ડ તરત કટ થઈ જાય. બરાબર. એવું થાય. સો ધ રિવર્બરેશન શુડ બી સચ દેટ ઇટ ઇઝ સેટિસ્ફેક્ટરી એટલે કે સેટિસ્ફેક્ટરી રાખવો જોઈએ, બોથ ફોર ધી સ્પીકર એન્ડ ફોર ધી ઓડિયન્સ. સ્પીકર અને ઓડિયન્સ બંને માટે સેટિસ્ફેક્ટરી હોય એવો રિવર્બરેશન ટાઈમ ફિક્સ હોવો જોઈએ. The perfect value of reverberation which is satisfactory for both speaker and audience is called optimum reverberation time. બરાબર. અહીંયા ઓપ્ટિમમ રિવર્બરેશન ટાઈમની વ્યાખ્યા લખી છે. બરાબર. કે સ્પીકર એટલે કે બોલનાર અને સાંભળનાર બંને માટે પ્રતિઘોષ સમયની જે વેલ્યુ છે અનુકૂળ હોય તો એવી વેલ્યુને, એવા મૂલ્યને ઓપ્ટિમમ પ્રતિઘોષ સમય કહેવાય. ધી ફોર્મ્યુલા ફોર ધી સ્ટાન્ડર્ડ રિવર્બરેશન ટાઈમ ગિવન બાય ધી પ્રોફેસર W.C. સાબિન. બરાબર. પ્રોફેસર સાબિન દ્વારા ઇક્વેશન આપવામાં આવ્યું હતું એ આપણે હમણાં જ જોયું. T ઇઝ ઇક્વલ ટુ 1.165 એટલે કે V અપોન A. અહીંયા કેપિટલ A છે. કેપિટલ A છે શું છે? ટોટલ એબ્સોર્પ્શન ઓફ હોલ ઇન મીટર સ્ક્વેર. બરાબર. ટોટલ એબ્સોર્પ્શન એટલે કે હોલની અંદર કેટલું એબ્સોર્પ્શન થયું એની વાત છે. એ બરાબર શું લખાય? સ્મોલ સમેશન સ્મોલ a ઇન્ટુ એસ. સ્મોલ એ શું છે? એક ઇન્ડિવિડ્યુઅલ વસ્તુનું એબ્ઝોર્પ્શન કોએફિશિયન્ટ અને એસ છે ઇન્ડિવિડ્યુઅલ વસ્તુનું સરફેસ એરિયા. વી ઇઝ ધ વોલ્યુમ ઇન ક્યુબિક મીટર. બરાબર. ઉપર જે અંશમાં વી છે એ હોલનું વોલ્યુમ છે, હોલનું કદ છે. એસ ઇઝ અ ટોટલ સરફેસ એરિયા ઇન સ્ક્વેર મીટર. બરાબર. એસ છે એ સરફેસ એરિયા છે, સ્ક્વેર મીટરમાં છે. બરાબર. બધું મીટરમાં છે. The time of reverberation depend on the factor like size of hall, loudness of sound and kind of music for which the hall is used. બરાબર.
સપોઝ ફોર ધ ફ્રીક્વન્સી ઓફ ધી 512 હર્ટ્ઝ મીન્સ કે 512 હર્ટ્ઝ ધ બેસ્ટ ટાઈમ ઓફ ઓપ્ટિમમ રિવર્બરેશન ઇઝ બિટવીન 1 and 1.5 second. For a small hall and for a large hall up to 2.3 second, the reverberation can be controlled by the following factors. બરાબર, એક હોલની અંદર 512 હર્ટ્ઝની આવૃત્તિ હોય તો એની માટે બેસ્ટ એની ઓપ્ટિમમ વેલ્યુ કઈ છે 1 સેકન્ડથી 1.5 સેકન્ડ. બરાબર, હવે તમે કઈ રીતે ઓપ્ટેન કરી શકો તો એની માટે નીચે આટલા મુદ્દા આપ્યા છે કે આટલી વસ્તુની મદદથી તમે રિવર્બરેશન ટાઈમ છે એ હેન્ડલ કરી શકો છો. બરાબર, કઈ રીતે? એક તો બાય પ્રોવાઇડિંગ ધી વિન્ડો એન્ડ વેન્ટ્સ વિચ કેન બી ઓપન એન્ડ ક્લોઝ વેન રિક્વાયર્ડ ટુ અટેઇન ઓપ્ટિમમ રિવર્બરેશન ટાઈમ. એક તો હોલની અંદર તમે બારી એવી રીતે સેટ કરો, બારીને જે વેન્ટિલેશન હોય એ એવી રીતે ગોઠવો કે જ્યારે ઓપ્ટિમમ વેલ્યુ તમારે ઓપ્ટેન કરવી હોય તો તમે એ બારી બંધ પણ કરી શકતા હોય, ખોલી પણ શકતા. એની મદદથી તમે સાઉન્ડની ઓપ્ટિમમ વેલ્યુ મેળવી શકો છો. બરાબર, ક્યારેક એવું બને કે હોલ આખો ખાલી હોય ત્યારે વધારે પડઘા પડે, આખો ભરેલો હોય ત્યારે પડઘા ઓછા પડે, તો ત્યારે પાછી બારી બંધ કરી દેવી પડે. બરાબર, હોલ આખો ખાલી હોય તો બારીઓ ખોલી નાખવી પડે. તો એની મદદથી તમે રિવર્બરેશન ટાઈમ સેટ કરી શકો છો. બીજું, હેવિંગ ફૂલ કેપેસિટી ઓફ ઓડિયન્સ. બરાબર, બીજું કે આખા હોલની અંદર જેટલી કેપેસિટી છે એ એટલી કેપેસિટીના બધા તોય ઘણો બધો સાઉન્ડ એબ્ઝોર્બ થઈ જાય, તોય પડઘા ઓછા પડે. તો એનાથી પણ તમે ટાઈમ કંટ્રોલ કરી શકો છો. દેન કવરિંગ ધી ફ્લોર વિથ ધી કાર્પેટ્સ. જે જમીન છે એને કાર્પેટથી ઢાંકી દો. રેડ કાર્પેટ જે પાથરવામાં આવે એ એટલે પાથરવામાં આવે છે. પ્રોવાઇડિંગ એકોસ્ટિક ટાઇલ્સ. ટાઇલ્સ શું જે છે, નોર્મલ જે ટાઇલ્સ હોય એ સાઉન્ડનું ખૂબ જ રિફ્લેક્ટ કરતી હોય, તો એની જગ્યાએ કઈ ટાઇલ્સ યુઝ કરવાની? એકોસ્ટિક ટાઇલ્સ યુઝ કરો તો પણ કરી શકો છો. યુઝિંગ હેવી કર્ટેન્સ એન્ડ ફોલ્ડ્સ, એટલે કે ભારે વજનદાર પડદા. બરાબર, પડદા જે નાખેલા હોય એનો યુઝ કરી શકો છો. ધેન કવરિંગ ધી વોલ વિથ ધી એબ્ઝોર્પ્શન મટીરિયલ, ફેલ્ટ, ફાઇબર બોર્ડ, સેલોટેક્સ એક્સેટ્રા. બરાબર, જે ઓડિટોરિયમ કે થિયેટરની જે દિવાલ છે એને તમારે એબ્ઝોર્પ્શન મટીરિયલ હોય, એબ્ઝોર્પ્શન મટીરિયલ જેમ કે કાર્ડબોર્ડ છે, બરાબર, ફાઇબર બોર્ડ છે, સેલોટેક્સ છે, એનાથી કવર કરી નાખો તો પણ સાઉન્ડ ઘણો બધો એબ્ઝોર્બ થઈ જાય. ડેકોરેટિંગ વોલ બાય ધી પિક્ચર એન્ડ મેપ્સ. બરાબર, જે દિવાલો છે એમને તમે ફોટાથી અથવા તો નકશાઓથી તમે આખી ચિત્રી દો દિવાલને, તો પણ એ જે વધારાનું તમે ઉપર ચોંટાડ્યું એનાથી સાઉન્ડ એબ્ઝોર્બ થઈ જાય. સીધો રિફ્લેક્ટ થાય નહીં એટલે સાઉન્ડ એબ્ઝોર્બ થઈ જાય. બરાબર, તો રિવર્બરેશન ટાઈમની આટલી રીતે તમે મેન્ટેન કરી શકો છો. અને એ સૌથી મેઇન ફેક્ટર છે એકોસ્ટિકમાં. બરાબર, ફેક્ટર અફેક્ટિંગ રિવર્બરેશન ઓફ ટાઈમ એન્ડ એકોસ્ટિક ઓફ બિલ્ડિંગ. તો સૌથી મેઇન એ છે ને એની અંદર તમે આટલી રીતે કંટ્રોલ કરી શકો. બીજું, લાઉડનેસ કેટલી રાખવી એની માટે બાય અટેન્ડિંગ ધી ઓપ્ટિમમ રિવર્બરેશન ટાઈમ ધી કન્ફ્યુઝન ઓફ ધ હિયરિંગ ઇઝ ક્લિયર્ડ બટ adequate amount of sound is also necessary in every portion of the hall for the clear acoustic sound. The factor to increase the loudness of sound are ચાર ફેક્ટર છે કે જેનાથી તમે સાઉન્ડ એની લાઉડનેસ છે એ તમે અફેક્ટ કરી શકો, ચેન્જ કરી શકો છો. બરાબર, તમે ઓપ્ટિમમ વેલ્યુ મેળવી લીધી રિવર્બરેશનની, બટ સામેવાળો સ્પીકર જે છે બોલવાવાળો છે એ સાવ ધીમું બોલે તો પણ આખા હોલમાં ન સંભળાય, અને બહુ ફાસ્ટ બોલે તો એ આખા હોલમાં બહુ વધારે પડઘા પડે. બરાબર, તો એમાં પણ એની ઓપ્ટિમમ વેલ્યુ હોવી જોઈએ. યુઝિંગ ધ લાર્જ સાઉન્ડિંગ બોર્ડ બિહાઇન્ડ ધ સ્પીકર ફેસિંગ ધી ઓડિયન્સ. શું કરવાનું? જે સ્પીકર છે એની પાછળ એક સાઉન્ડિંગ બોર્ડ, એટલે કે જે સાઉન્ડને રિફ્લેક્ટ કરે ને એવા સ્પીકરની પાછળ એવા બોર્ડ રાખવાના કે જે ઓડિયન્સની તરફ રાખેલા હોય. બરાબર, લો સીલિંગ ફોર રિફ્લેક્ટિંગ ધી સાઉન્ડ ટુવર્ડ્સ ધી ઓડિયન્સ. સીલિંગને છે એમ ઢાળવાળી રાખવાની અથવા તો નીચી રાખવાની જેથી કરીને ઓડિયન્સ સુધી સાઉન્ડને રિફ્લેક્ટ કરે. બાય પ્રોવાઇડિંગ એડિશનલ સાઉન્ડ એનર્જી વિથ હેલ્પ ઓફ એક્સ્ટ્રા લાઉડ સ્પીકર. બરાબર, જો હોલ ખૂબ મોટો હોય તો એક્સ્ટ્રા લાઉડ સ્પીકર લગાડીને પણ તમે લાઉડનેસ કંટ્રોલ કરી શકો છો. ધેન પોલિશ ધી વુડન રિફ્લેક્ટિંગ સરફેસ ઇમિડિયેટલી above the speaker are also helpful. બરાબર,
જે સ્પીકરની ઉપરની સ્પીકરની અંદર જે વુડન સરફેસ છે ઉપરની એને પોલિશ કરી નાખેલી હોય તો પણ એક ઘણીવાર સાઉન્ડ એમાંથી ખૂબ વધારે નીકળે છે, રિફ્લેક્ટ થાય છે. ક્લિયર? તો લાઉડનેસ આ 4 રીતે તમે કંટ્રોલ કરી શકો છો. ધેન ફોકસિંગ ડ્યુ ટુ વોલ એન્ડ સીલિંગ. તો મેં તમને કીધું એ જ વસ્તુ છે, બરાબર, કે એની સીલિંગ, વોલ અને સીલિંગ કેવી હોવી જોઈએ એની વાત કરી છે. તો એ 3 મુદ્દા અહીંયા જોઈ લઈએ, બરાબર. There should be no curved surface on wall, floor and roof of the hall. If there any, then they should be covered by the absorption material to prevent uneven reflection of sound. એટલે કે જે હોલ છે, ઓડિટોરિયમ છે અથવા તો થિયેટર છે, એની જમીન, એની સીલિંગ અને એની જે દિવાલો છે એ કર્વ સરફેસમાં ન હોવી જોઈએ, બરાબર. એ એકદમ સ્ટ્રેટ અને સીધી હોવી જોઈએ, જેથી કરીને મલ્ટિપલ રિફ્લેક્શન ઓફ સાઉન્ડ ન થાય અને કન્ફ્યુઝન ન ઊભું થાય. અને જો કર્વ સરફેસ છે તે બધીને તમે એબ્ઝોર્પ્શન મટીરિયલથી કવર કરેલી હોવી જોઈએ. The parabolic reflection surface arranged with the loudspeaker at the focus is also helpful in sending uniform wave beam in hall. એટલે કે જે ફ્રન્ટ, જે સ્ટેજનો ભાગ હોય ત્યાં એ કર્વ સરફેસ હોય, બરાબર, પેરાબોલિક સરફેસ હોય, ત્યાંથી સાઉન્ડ રિફ્લેક્ટ કરી શકો તમે. ક્લિયર? એ હેલ્પફુલ છે. ધ સીલિંગ શુડ બી લો. સીલિંગ છે એ થોડીક નીચી રાખવી જોઈએ, જેથી કરીને બહુ વધારે પડઘા ન પડે ને તમે વ્યવસ્થિત સાઉન્ડ તમે સાંભળી શકો. બીજું, રેઝોનન્સ. આની અંદર એવું કહેવા માંગે છે કે જે હોલ છે એની અંદર રહેલી હવા અને ક્યારેક જે બોલવાવાળો છે એની ફ્રીક્વન્સી, હોલની અંદર રહેલી હવાની ફ્રીક્વન્સી અને જે બોલવાવાળો છે એની ફ્રીક્વન્સી બંને મેચ થાય ત્યારે રેઝોનન્સ ક્રિએટ થાય. બીજું, દિવાલની અંદર જે કાર્ડબોર્ડ છે કે જે મટીરિયલ છે એની નેચરલ ફ્રીક્વન્સી સાથે જો આની ફ્રીક્વન્સી મેચ થાય તો પણ રેઝોનન્સ થાય, એટલે કે અનુનાદ થાય, બરાબર. બંને અનુનાદ થાય ત્યારે શું થાય? હમિંગ સાઉન્ડ ઉત્પન્ન થાય, અથવા તો માઇકની અંદર કોઈ એવો અવાજ આવી જાય, બરાબર. તો આ રેઝોનન્સના કારણે હોય. તો એવું ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ક્લિયર? તો રેઝોનન્સમાં એ વસ્તુ સમજાવેલી છે. ધેન ઇકોઝ. તો ઇકોઝ મેં તમને કીધું એમ કે ઇકો બહુ વધારે પડતો ન થવો જોઈએ. એન echo is created when the original sound wave and the reflected sound wave reaches the listener at a time interval of 1/7 of the second. ઇકો ક્યારે સાંભળવા મળે? સેકન્ડના 10મા અથવા 7મા ભાગે બે વચ્ચેનો, એટલે કે ઓરિજિનલ સાઉન્ડ અને રિફ્લેક્ટેડ સાઉન્ડ વચ્ચેનો જો ટાઈમ લેપ્સ આટલો હોય, એક સેકન્ડના 7મા ભાગ જેટલો અથવા 10મા ભાગ જેટલો, if the reflected sound reaches earlier, then this increases the loudness, while those arriving later cause echoes and confusing in hearing. એટલે એક અવાજ બે વાર આવે તો માણસ કન્ફ્યુઝ થઈ જાય. Sound absorption is the only factor which minimizes the echoes. By applying absorption material on wall and ceiling, echoes can be avoided. બરાબર. સીલિંગ અને વોલની ઉપર તમે એબ્ઝોર્પ્શન મટીરિયલ લગાડી દો તો ઇકોને છે કંટ્રોલ કરી શકો છો, અવોઇડ કરી શકો છો. ધેન ઇક્લિક ઇફેક્ટ, બરાબર, અથવા તો એચલિક ઇફેક્ટ પણ, એચલન ઇફેક્ટ પણ કહેવાય છે. ક્લિયર? Railing of another reflected surface which are the place in an order would produce a musical note due to regular succession of echoes of original sound to listener. This make the original sound distort and confuse is created in listening. Thus this type of surface should be avoided. બરાબર. શું થાય કે જ્યારે કોઈ મ્યુઝિક છે, મ્યુઝિક વાગતો હોય, મ્યુઝિકલ નોટ્સ આવતા હોય તો કન્ટિન્યુઅસ એ મ્યુઝિકલ નોટની જે રિધમ હોય એના હિસાબે શું થાય? એક અલગ જ સાઉન્ડ પ્રોડ્યુસ થાય, બરાબર. તો એ જે ઇફેક્ટ છે એને ઇક્લિંગ ઇફેક્ટ કહેવાય અને એ અમુક સરફેસના કારણે થતી હોય તો એ પણ અવોઇડ કરવી જોઈએ. ક્લિયર? ધેન નોઇઝ. External noise also lead to confusion in listening. There are 3 types of external noise which can be created confusion in listening.
બરાબર. આપણે ક્લાસમાં ભણતા હોય ને બહારથી ઢોલના અવાજ આવતા હોય તો એક્સટર્નલ નોઇઝ થયો તો એ સાંભળવામાં ખૂબ તકલીફ કરે છે. બરાબર. મેઇનલી 3 ટાઈપના એક્સટર્નલ નોઇઝ છે: એરબોર્ન નોઇઝ, સ્ટ્રક્ચર બોર્ન નોઇઝ અને ત્રીજું છે ઇનસાઇડ નોઇઝ. બરાબર. આ 3 ટાઈપના નોઇઝ છે. આ છેલ્લું છે, પછી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર. સો airborne noise, the noise cause commonly due to open window and ventilators reaching the hall from outside. This can be minimized by the following method. બરાબર. એરબોર્ન નોઇઝ કોને કહેવાય? તો મેઇનલી જ્યારે બારીઓ કે વેન્ટિલેશન ખુલ્લું હોય ત્યારે જે હવા પાસ થતી હોય ને એના કારણે જે નોઇઝ ક્લિયર ઉત્પન્ન થતો હોય એને એરબોર્ન નોઇઝ કહેવાય. બરાબર. એને આ 4 રીતે અવોઇડ કરી શકાય. કઈ રીતે? બાય અવોઇડિંગ ઓપન ઓફ ધી પાઇપ એન્ડ વેન્ટિલેશન. બરાબર. ઓપનિંગ ઓફ પાઇપ્સ એન્ડ વેન્ટિલેશન એટલે કે જે ખુલ્લા ભૂંગળા કે એવી કોઈ જગ્યા આવતી હોય, બરાબર, જ્યાં બારી છે, ખુલ્લા ભૂંગળા છે, ફૂલથી ફાસ્ટ પવન આવે છે, તો એના હિસાબે જે નોઇઝ ક્રિએટ થતો હોય તો એ તમે એ બારી અથવા તો એ બંધ કરી દો તો તમે અવોઇડ કરી શકો છો. બાય અલોટિંગ પ્રોપર પ્લેસ ફોર ધી ડોર્સ એન્ડ વિન્ડોઝ. બારી અને બારણાની ચોક્કસ જગ્યા તમે નક્કી કરો કે જ્યાં આટલો બધો હવાનો અવર જવર હોય બટ એ નોઇઝ ન ક્રિએટ કરે. બરાબર. ખૂબ ઝડપથી આવતો હોય તો એવું ન હોય. ક્લિયર? તો એવી રીતે પણ અવોઇડ કરી શકો છો. બરાબર. ધેન બાય અલોટિંગ ધ પરફેક્ટલી શન્ટેબલ ડોર્સ એન્ડ વિન્ડોઝ. બરાબર. એટલે પરફેક્ટલી બંધ થઈ જાય અને પરફેક્ટલી ખુલે એવા બારી બારણા હોવા જોઈએ. ઘણીવાર એવું બને કે બારણું બંધ કરો છો તો પણ અમુક જગ્યાએ તળ રહી જાય તો એના હિસાબે પણ હવા અંદર આવતી હોય. હવા અંદર આવે એટલે જે રૂમની ફ્રીક્વન્સી હોય ને એ સેમ ફ્રીક્વન્સીથી આવે એટલે વાઇબ્રેશન થવાના છે. વાઇબ્રેશન થાય એટલે તમને ક્લિયર સાઉન્ડ આવે. બરાબર. હમિંગ સાઉન્ડ કે એવું કોઈ સાઉન્ડ આવે જે નોઇઝ ક્રિએટ કરે છે. બાય યુઝિંગ ડબલ ડોર્સ એન્ડ વિન્ડોઝ વિથ સેપરેટ ફ્રેમ્સ which have proper insulating material between them. બરાબર. ડબલ ડોર અને વિન્ડોઝ જે સેપરેટ ફ્રેમથી યુઝ થતી હોય એ પણ યુઝ કરી શકો છો. બરાબર. કે જે બંને વચ્ચે ઇન્સ્યુલેટર હોય. ક્લિયર? તો એનાથી જે હવાનો નોઇઝ છે એ તમે અવોઇડ કરી શકો છો. મેઇનલી ડિપેન્ડ્સ ઓન ધી વેલોસિટી ઓફ એર. જે હવાની જે વેલોસિટી છે એના કારણે એ ક્રિએટ થતો હોય છે. સ્ટ્રક્ચર બોર્ન નોઇઝ. બરાબર. સ્ટ્રક્ચર એટલે કે જે આખું એનું માળખું છે એના કારણે જે નોઇઝ ઉત્પન્ન થાય છે એની વાત છે. ધ નોઇઝ મેડ બાય ધ સ્ટ્રક્ચર ઓફ ધી બિલ્ડિંગ ઇઝ કોલ્ડ સ્ટ્રક્ચર બોર્ન નોઇઝ. દે કેન બી મિનિમાઇઝ બાય. હવે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર જ આખું એવી રીતે બનાવ્યું કે નીચે કોઈક અવાજ પાડે તો ઠેઠ ઉપર પડઘા પડતા હોય. બરાબર. તો એનું સ્ટ્રક્ચરલ નોઇઝ કહેવાય ને એને આવી રીતે રિડ્યુસ કરી શકાય. યુઝિંગ ડબલ વોલ્સ હેવિંગ એર ફેસ બિટવીન ધેમ. બરાબર. ડબલ વોલ્સ એટલે કે ડબલની દિવાલો બનાવીને, જે સિંગલની દિવાલો હોય તો પડઘા વધારે પડે. ડબલની દિવાલો એટલે કે ડબલ ઈંટની દિવાલ બનાવવામાં આવે કે જેથી કરીને અને બંને વચ્ચે એર સ્પેસ બિટવીન ધેમ હોય તો પણ તમે રિડ્યુસ કરી શકો છો. ધેન breaking the continuity by the having intersponding layer of the some acoustic insulator. એટલે કે ઇન્સ્યુલેટર અમુક ઇન્સ્યુલેટર જે એની અંદર આવતા હોય એ તમે બ્રેક કરીને પણ એ કરી શકો છો. બ્રેકિંગ ધી કન્ટિન્યુટી બાય ધી હેવિંગ ઇન્ટરપોઝિંગ લેયર ઓફ ધી સમ એકોસ્ટિક મટીરિયલ. એટલે કે જે આખું સ્ટ્રક્ચર એવી રીતે છે કે બે બિલ્ડિંગને જોડતું છે કે એવું કાંઈ છે, તે બે બિલ્ડિંગને જોડતું હોય ને ત્યાં તમે એકોસ્ટિક મટીરિયલ લગાડી દો. બરાબર. ઇન્ટરપોઝિંગ જે લેયર હોય બંને વચ્ચેનું જે લેયર છે ત્યાં એકોસ્ટિક ઇન્સ્યુલેટર લગાડી દો એટલે કે એક રૂમનો અવાજ બીજા રૂમમાં ન આવે, એક બિલ્ડિંગનો અવાજ બીજી બિલ્ડિંગમાં ન આવી શકે એવી રીતે. બરાબર. એવું કહેવા માંગે છે. અને ધેન લાસ્ટ inside noise. In large office, the sound of machinery, typewriter, etc. leads to inside noise.
The noise produced inside the hole is called inside noise. To reduce this noise, બરાબર, એની માટે 3 ઓલા આપેલા છે. ઇનસાઇડ નોઇઝ કોને કહેવાય? તો કે ભાઈ હોલ કે ઓફિસ કે રૂમની અંદર મશીનરી હોય, ટાઈપરાઇટર હોય, એની હિસાબે જે નોઇઝ ઉત્પન્ન થાય એને ઇનસાઇડ નોઇઝ કહેવાય. અથવા તો હોલની અંદર જે નોઇઝ પ્રોડ્યુસ થતો હોય એને ઇનસાઇડ નોઇઝ કહેવાય. બરાબર. એને રિડ્યુસ કરવા માટે ધ મશીનરી શુડ બી પ્લેસ્ડ ઓન ધી સાઉન્ડ એબ્ઝોર્પ્શન મટીરિયલ, એટલે કે જે મશીનરી જ્યાંથી અવાજ આવતો હોય ત્યાં સાઉન્ડ એબ્ઝોર્પ્શન મટીરિયલ રાખવા જોઈએ, જેથી કરીને વધારાનો સાઉન્ડ છે એબ્ઝોર્બ થઈ જાય. ધ ફ્લોર શુડ બી કવર્ડ બાય ધ કાર્પેટ, જે જમીન છે એને કાર્પેટથી કવર કરવાની, જેથી કરીને સાઉન્ડ એબ્ઝોર્બ થઈ જાય. એની એન્જિન ઇનસાઇડ ધી હોલ શુડ બી fitted on floor with the wooden or felt layers between the engine and the floor. એટલે તમે ક્યારેક જોયું હશે કે તમારા ઘરની અંદર પાણીની જે મોટર છે, તો પાણીની મોટર સીધી જમીન સાથે જમીનમાં સ્ક્રૂ લગાડી નથી ફિટ કરેલી, એની વચ્ચે એક લાકડાનું લેયર રાખવામાં આવે છે. બરાબર. તો એ વુડન લેયર, લાકડાનું લેયર હોય અથવા તો કોઈ પણ એવી વસ્તુ રાખવામાં કે જેની ઉપર એ ફિટ કરે, એ શું કરે, એ જે મશીન છે કે મોટર છે ને એના વાઇબ્રેશન ઓછા કરી નાખે, એનું સાઉન્ડ જે છે એ ઘણો બધો એબ્ઝોર્બ કરી લે. તો જ્યારે તમે હોલ કે રૂમની અંદર કોઈ મશીન ફિટ કરતા હોય તો એ મશીનને લાકડાની વસ્તુ પર ફિટ કરીને પછી રૂમમાં ફિટ કરવું જોઈએ. બરાબર. ડાયરેક્ટ ફિટ કરવું જોઈએ નહીં, સીધું ફ્લોર ઉપર ફિટ થાય નહીં. એની વચ્ચે કોઈ એક લેયર અથવા તો કોઈ એક મીડિયમ રાખવું જોઈએ, જેમ કે લાકડું છે, બરાબર, જે સાઉન્ડ એબ્ઝોર્બર હોય, કાર્ડબોર્ડ છે, એવું બધું તમે યુઝ કરી શકો છો. In brief, following the condition for good acoustic hall, બરાબર, 5 કન્ડિશન આપેલી છે સારા એકોસ્ટિક હોલ માટે. યુનિફોર્મ ક્વોલિટી એન્ડ લાઉડનેસ ઓફ સાઉન્ડ થ્રુ આઉટ ધી એન્ટાયર હોલ, એટલે કે હોલની દરેક ખૂણે સાઉન્ડની સેમ અમાઉન્ટ અને સેમ ક્વોલિટી અને સેમ ઇન્ટેન્સિટી આવે તો એને સારો હોલ કહેવાય. ધ હોલ શુડ બી ઓપ્ટિમમ રિવર્બરેશન ટાઈમ હેવ ઓપ્ટિમમ રિવર્બરેશન ટાઈમ, એટલે કે જે હોલની અંદર જે રિવર્બરેશન ટાઈમની જે વેલ્યુ છે એ ઓપ્ટિમમ રેન્જમાં હોવી જોઈએ, જે 0.5 સેકન્ડથી 2.3 સેકન્ડ સુધીની. બરાબર. ક્વોલિટી એન્ડ લાઉડનેસ ઓફ સાઉન્ડ શુડ નોટ બી અટેક્ટેડ બાય પ્રેઝન્સ ઓફ ધી વાઇબ્રેશન અમાઉન્ટ ઓફ ધી ઓડિયન્સ, વેરિયેબલ અમાઉન્ટ ઓફ ધી ઓડિયન્સ, કે સાઉન્ડની ક્વોલિટી અને એની જે લાઉડનેસ છે એ જે ઓડિયન્સ ઉપર ડિપેન્ડન્ટ ન હોવી જોઈએ. બરાબર. જો એટલે ક્યારેક એવું થાય કે જ્યારે હોલ ખાલી હોય ત્યારે પડઘા વધારે પડે, જ્યારે ભરેલો હોય ત્યારે ઓછા પડે, ત્યારે સારું સાંભળવા મળે, ત્યારે તમને વ્યવસ્થિત અવાજ આવે. તો એવું ન થવું જોઈએ. જે વેરિયેબલ ઓડિયન્સ છે એની ઉપર ડિપેન્ડન્ટ ન હોવું જોઈએ. there should not be eclectic effect and the external noise must not disturb the acoustic of the hall. બરાબર. જે મેં તમને કીધું એકલેન ઇફેક્ટ એની અંદર નો ઉત્પન્ન થવી જોઈએ, અને એક્સટર્નલ નોઇસ એટલે કે ઓડિટોરિયમ કે હોલની બહાર જે અવાજ થતો હોય, બરાબર, એક્સટર્નલ નોઇસ છે એની હોલની અંદર કોઈ અસર ન થવી જોઈએ. બરાબર. એ બહારના અવાજથી અંદર કોઈ ડિસ્ટર્બન્સ થવું જોઈએ નહીં, એટલે કે એવી રીતે પેક હોવો જોઈએ. ધ ગુડ ક્વોલિટી પબ્લિક એડ્રેસીસ સિસ્ટમ શુડ બી યુઝડ ઇન હોલ. બરાબર. પ્લેસમેન્ટ ઓફ ધી માઇક્રોફોન એન્ડ લાઉડ સ્પીકર મસ્ટ બી પ્રોપર, એટલે કે ક્યારેક કેવું બને કે જે બોલવાવાળો સ્પીકર હોય ને એના હાથમાં માઇક હોય અને લાઉડ સ્પીકર છે એ લાઉડ સ્પીકર ઓડિયન્સની બાજુની બદલે જે માઇકમાં બોલનાર છે એની પાછળ હોય, એટલે ઓલો જરીક ધીમેકથી બોલે ને તો પણ એના કાનમાં જોરથી અવાજ આવે, તો એ ફાસ્ટ બોલી જ ન શકે એવામાં. એટલે શું કરવામાં આવે, માઇક છે એ બોલવાવાળા એટલે કે સ્પીકરના હાથમાં હોય અને લાઉડ સ્પીકર છે એની પ્રોપર જગ્યાએ, અને કોઈ એક જગ્યાએ મોટું ન ગોઠવેલું હોય, નાના નાના સ્પીકર આખા હોલમાં ગોઠવેલા હોય, જેથી કરીને બધે સેમ સાઉન્ડ આવે. ક્લિયર? તો આ એક સારા હોલ માટેની 5 કન્ડિશન છે. બરાબર. એ સિવાય ઘણી બધી આપણે આમાં લખી શકીએ, કહી શકીએ કે આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ. બરાબર. જેમ તમે થિયેટર જોતા હોય, બરાબર, તો એ થિયેટરની અંદર જેટલી વસ્તુને ધ્યાનમાં રાખવા હોય ને બધી જ વસ્તુ તમે એક સારા હોલની અંદર હોવી જોઈએ એવું કહી શકો. બરાબર. એટલે કે એના પડદા કેવા હોવા જોઈએ, કાર્પેટ કેવું હોય, શું કેવું હોય, દિવાલ કેવી હોય, સીલિંગ કેવી હોય, એની ફ્રન્ટ સરફેસ કેવી હોય,
ચેર કેવી યુઝ કરવી જોઈએ, બરાબર, એ બધું જ એની અંદર આવી જાય છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.